નમસ્કાર, હું છું આપનો દોસ્ત વિવેક જેઠવા। આજે આપણે મળી રહ્યા છીએ મહુવાના એક કોન્સ્ટેબલ પીએસઆઈ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના જે પીએસઆઈ છે યાદવ સાહેબ, એના ડ્રાઈવર રાત્રિના સમયે દારૂ પીને જે પ્રકારે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા એ વિડીયોને અનુસંધાને આપણે આજે મળવાનું છે। એ વિડીયો શરૂઆતમાં આપણે તમને દેખાડવો છે, તો પ્રથમ એ વિડીયોની અંદર જે પ્રકારે એ શબ્દો ઉપયોગ કરી રહ્યા છે એને જ પહેલા તો ખાસ કરીને નિહાળો। એલા ભાઈ આ આવે તો કેમ એકવાર એક મિનિટ મારો ફોન ભૂલાઈ ગયો મોટું બરાબર જો એ કમા જા એ કમા હા બધા ઉતરી ગયા ભોસડી બધા ભોસડી આ વિડીયો જોયા બાદ આપણને બધાને એમ થશે કે આ મહુવાની અંદર દારૂબંધી ચુસ્તપણે થાય છે, દારૂનો ધંધો બંધ થઈ રહ્યો છે, શાંતિપૂર્વક લોકો ચારેકોર ફરી રહ્યા છે, ચોક્કસપણે મહુવામાં દારૂબંધી થઈ રહી છે એવું આપણને અત્યાર સુધી લાગતું હતું। પણ આ જે કોન્સ્ટેબલ જે ભાઈ છે એ જાણવા એવું મળ્યું છે કે પીએસઆઈ યાદવ સાહેબના ડ્રાઈવર છે, જેઓ પોતે દારૂનું વ્યસન કરીને નશો કરીને રાત્રિના સમયે શોર્ટ વિડીયો છે, ખૂબ નાનો 10 સેકન્ડનો જ વિડીયો છે, જાજી સેકન્ડનો વિડીયો પણ નથી, એની અંદર એ ખૂબ અભદ્ર ભાષામાં વાત કરે છે। આ તો એક આપણા અંગત જ્યારે વિડીયો લેવામાં આવ્યા ત્યારે આપણને માહિતી મળી કે રાત્રિના સમયે આ તો એક કોન્સ્ટેબલ છે, આવા કેટલા કોન્સ્ટેબલો દારૂ પીને રાત્રિના સમયે રખડે છે, ઓન ડ્યુટી હોય છે અને વર્દી ઉપર અથવા તો અનવર્દી યુનિફોર્મ ઉપર યા તો નોન યુનિફોર્મ ઉપર આ લોકો દારૂ પીને આવી રીતના રખડતા હોય છે। મહુવાની અંદર દારૂબંધીનો એક મોટા પ્રમાણમાં પ્રશ્ન છે, પરંતુ આ વિડીયો જોયા પછી તમને લોકોને એવું લાગે છે કે મહુવાની અંદર દારૂબંધી થયેલી છે? જો તમને એવું લાગે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે તો અવાજ ઉપાડજો। આ અમારી ટીમ દ્વારા સતત કોઈને કોઈ રીતે આવી રીતની પ્રક્રિયાઓ ચાલતી જ આવે છે કે કોઈને કોઈ રીતે કોઈને કોઈ વ્યક્તિ જો આપણને મળે તો એને આપણે સર જાહેર ખુલ્લો કરવો એ આપણી ફરજ છે। આ વિડીયો પછી મહુવા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી, પીએસઆઈ શ્રી કે ડીવાયએસપી શ્રી કે એસપી સાહેબ શ્રી જો આની ઉપર કાર્યવાહી નહીં કરે તો આવતીકાલે આ અધિકારીની વિરુદ્ધમાં હું લેખિત ફરિયાદ પણ દેવાનો છું। સસ્પેન્ડ આવા અધિકારીઓ થવા જોઈએ ને આમને જ પૂછવામાં આવે કે મહુવાની અંદર કઈ કઈ જગ્યાએ દારૂ વહેંચાઈ રહ્યો છે, કેમ કે અધિકારીઓ જ્યારે દારૂ પીવે છે, જે વ્યક્તિઓને દારૂ બંધ કરાવવાનો છે, અધિકારીઓ જ્યારે દારૂ પીવે છે ત્યારે સ્પષ્ટપણે ફલિત થાય છે, સ્પષ્ટપણે જાણવા મળે છે કે મહુવાની અંદર દારૂ ખૂબ મોટા પાયે વહેંચવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક પોલીસના નાક નીચે આ દારૂ વેચાઈ રહ્યો છે, પોલીસની સામોસામ આ દારૂ વેચાઈ રહ્યો છે। ત્યારે આ અધિકારી ઉપર તો પગલાં લેવામાં આવે જ તે, પણ આ અધિકારી પાસેથી જાણવામાં પણ આવે કે એમની પાસે કેટલો દારૂ પડ્યો છે, એ ક્યાંથી દારૂ લાવે છે, દારૂ વહેંચનાર કેટલા મહુવાની અંદર રખડે છે, એની સંપૂર્ણ માહિતી આ પોલીસ પાસે હોય છે। આ વિડીયો પછી એક અપેક્ષા રાખી રહ્યો છું કે ખૂબ વહેલી તકે આ મહુવાના પોલીસ કર્મચારીઓ જે છે એની સામે ઉચ્ચ અધિકારીઓ, અહીંના પીઆઈ પીએસઆઈ જે એમના છે એ પણ એમની ઉપર એક્શન લેશે અને ખાસ કરીને મારો એસપી સાહેબને સંવેદનશીલ રીતે આ વિડીયો છે કે તમે આની ઉપર ખાસ ને ખાસ મોટી કાર્યવાહી કરો અને એક ઉદાહરણ ફરી વખત મહુવાની અંદર બેસાડો એવી જ વિનંતી છે। જો આવું કરવામાં કોઈ કસૂર થશે તો આવનારા દિવસોની અંદર લેખિત પ્રકારે, ન માત્ર આવનારા દિવસોમાં પણ આવતીકાલ સુધીમાં વિવેક જેઠવા અધિકારીની સામે લેખિતમાં ફરિયાદ પણ કરશે અને અધિકારીશ્રીઓને ખાસ જણાવવાનું કે આમાં કોઈ કચાશ રાખશો નહીં, બાકી આવનારા દિવસોની અંદર મારે આ લડાઈમાં જ્યાં જે રીતે આ વ્યક્તિ સામે લડવું પડશે હું લડવા માટે તૈયાર છું। ખૂબ ખૂબ આભાર।